નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ કીડી મકોડી ઘાટથી નર્મદા પરિક્રમાનો તારીખ 19મી માર્ચથી પ્રારંભ થશે। આ પરિક્રમા સમગ્ર ચૈત્ર મહિનો એટલે કે 17મી એપ્રિલ સુધી ચાલશે। આ 14 કિલોમીટરના યાત્રાના પ્રારંભ પૂર્વે જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદીએ રામપુરા ઘાટ ખાતે પહોંચીને શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। બોટ માટે જેટી, ડોમ, બેરિકેટિંગ, આરોગ્ય અને પાણીની સુવિધા, સાવચેતી તથા દિશાસૂચક બોર્ડ સહિત બીજી ઊભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓ નિહાળીને અમલીકરણ અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદીએ રામપુરા ઘાટ ખાતે ઊભી કરાયેલી જેટીનું બારીકીથી નિરીક્ષણ કરી ટેકનિકલ બાબતો સંદર્ભે સંબંધિત વિભાગો અને એજન્સી પાસેથી વિગતો મેળવી હતી। ખાસ કરીને બોટમાંથી ઉત્તરી ઘાટ ખાતે પરિક્રમાર્થીઓને એકસાથે 400 થી 500ની સંખ્યામાં હોય ત્યારે કોઈ મુશ્કેલી ન સર્જાય। કોઈ વીવીઆઈપી અથવા મહાનુભાવો પરિક્રમાર્થે આવે ત્યારે તેવા સંજોગોમાં ફરજ પરના અધિકારી કર્મીઓ પૂરતી કાળજી રાખે, પરિક્રમાર્થીઓને ક્યાંય કોઈ તકલીફ ન પડે, યાત્રા સુચારુ રીતે પ્રારંભ થાય અને 1 મહિના સુધી ચાલનારી આ યાત્રામાં અધિકારી કર્મીઓ સૌને પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે પણ સૂચનાઓ આપી હતી। નર્મદા પરિક્રમાઓથી આસ્થા શ્રદ્ધાને ધ્યાને રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તેમજ માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અનેકવિધ હંગામી સુવિધાઓ પરિક્રમા દરમિયાન ઊભી કરાવાઈ છે। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં માર્ગમાં રામપુરા, શહેરાવ, તિલકવાડા અને રેંગણ ઘાટ આવેલા છે। બોર્ડ દ્વારા આ તમામ ઘાટ ઉપર યાત્રાળુઓ માટે ડોમ, ખુરશી, ગાદલા, બેરિકેડિંગ, લાઇટિંગ, ટોયલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ, પીવાના પાણીની સુવિધા, ડીજે સેટ, સાઇન બોર્ડ, પાર્કિંગ, યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તેવી જ રીતે સમગ્ર પરિક્રમા માર્ગ પર લાઇટિંગ, સાઇનેજીસ, કચરાપેટી, સીસીટીવી કેમેરા, સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ટોયલેટ યુનિટ, ઇમરજન્સી કામગીરી માટેની જરૂરી મશીનરી અને સાધન સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉત્તર વાહિની માં નર્મદાની પરિક્રમા આવતીકાલે 19મી માર્ચથી શરૂ થાય છે અને 30 દિવસ ચાલશે, એટલે લગભગ 17મી એપ્રિલે આ પૂરી થશે। આપણે જાણીએ છીએ એ રીતે ભારતની તમામ નદીઓ પશ્ચિમ તરફ વહેતી હોય છે, ક્યાં તો પૂર્વ તરફ વહેતી હોય છે। નર્મદા નદી જ એક એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે અને એ પરિક્રમા પૈકી આ જે 7 કિલોમીટરનો જે પેચ છે એ ઉત્તર દિશામાં વહે છે, એટલે એને ઉત્તર વાહિની નદી કહી છે અને એના વાઇબ્રેશન કંઈક અલગ પ્રકારના હોય છે અને લોકો એટલે આની પ્રદક્ષિણા કરે છે। સરકાર તરફથી અને વહીવટી તંત્ર તરફથી આ વખતે અમે ખૂબ સારી વ્યવસ્થા કરી છે। આ વખતે અમે સ્પેશિયલ મહારાષ્ટ્ર, ગોવાથી બોટ મંગાવી છે અને નિયમ અનુસાર એ બોટનું સંચાલન થશે। એક બોટની અંદર લગભગ 50 થી 60 જેટલા લોકો એમાં પ્રવાસ કરી શકશે। પરિક્રમાના રૂટની અંદર અમે 7 દુ 14 કિલોમીટરનો રૂટ છે, એમાં લાઇટિંગની વ્યવસ્થા કરી છે। રસ્તાઓમાં ઝાડી ઝાંખરાને એ બધું સફાઈ કર્યું છે પંચાયત ડિપાર્ટમેન્ટ દ્વારા। તદુપરાંત વન્ય પ્રાણીના ભય રહેલો છે એ જોતાં વન વિભાગે અને બીજા તમામ વિભાગોએ મળી અને એ વન્ય પ્રાણીના સંરક્ષણ માટે અને જે વ્યક્તિ પરિક્રમા કરતા હશે એના પણ રક્ષણ માટેની બધી વ્યવસ્થા કરવામાં આવેલ છે। પાણીમાં જવા માટેનું આગ્રહ ન રાખતા અહીંયા અમે મા નર્મદાનું પાણી સ્પ્રિંકલ દ્વારા અમે પૂરું પાડીએ છીએ અને એના માટે બાથરૂમ પણ અમે બનાવ્યા છે નાહવા માટે, તો ત્યાં નાય, કારણ કે અહીંયા મગરનો મોટો ભય રહેલો છે। એટલે પરિક્રમાવાસીઓને ખાસ વિનંતી કે અમે નર્મદા મૈયાનું જ પાણી અહીંયા કિનારા પર જ અમે વ્યવસ્થા રાખી છે, તો ત્યાં એ પોતે નાહી શકે છે। તદુપરાંત અમે જે તિલકવાડાથી શહેરાવ ઘાટ છે ત્યાં અમે લગભગ 2 કરોડ કરતાં વધુના ખર્ચે એક હંગામી બ્રિજ બનાવ્યો છે, જેથી કરીને લોકો એને બ્રિજ પરથી પસાર થઈ શકે। પાણીનો આવરો જે થાય છે એના પર પણ અત્યારથી અમે કંટ્રોલ કરવાનું ચાલુ કર્યું છે, જેથી કરીને પરિક્રમા સુપેરે પાર પડે। ગઈ સાલ અમે જે હેડ કાઉન્ટ કર્યા હતા એમાં 10 લાખ પ્લસ હતા, 11 લાખ જેવા હતા।
આ વખતે અમને એવું લાગે છે કે સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રએ જે વ્યવસ્થા કરી છે અને સોશિયલ મીડિયામાં જે રીતના પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે એ જોતાં એવું લાગે છે કે લગભગ 15 લાખ લોકો આ મા નર્મદાની પરિક્રમા કરશે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.